ઉનાના એટ્રોસેશન કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે। અને બાકી તો મેં આપને પહેલાં પણ કીધું, ફરીથી જ કહું છું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અને સરકાર પક્ષથી મળેલી સૂચનાઓનો અમે અત્રેથી અમલ કરશું।